પોલીસે 16 આમ આદમી કાર્યકરોને અટક કર્યા. કાર્યક્રમ ફિસકાયો. આમોદ શહેર ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા બનાવો અને જિંદગી બચાવો અભિયાન અંતર્ગત બાઇક રેલી કાઢીને વિરોધ નોંધાવવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે નંબર 64 પર આમોદ 4 રસ્તાથી સમા હોટલ સુધીના રોડ પર અતિશય ખાડાઓ હોવાના કારણે મુસાફરોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને લઈ આમ આદમી પાર્ટી કાર્યકરો દ્વારા વિરોધ રેલીનું આયોજન કરાયું હતું. તેમ છતાં આપેલ સમય પર કાર્યકરો ભેગા ન થતા કાર્યક્રમ મોડું પડ્યું. દરમિયાન કાયદો અને કેળો જળવાઈ રહે તે માટે આમોદ પોલીસ દ્વારા અગાઉથી જ બંદોબસ્ત ગોઠવાયો હતો, પરંતુ કાર્યક્રમ લંબાતા પોલીસ સીધા આમ આદમી પાર્ટી પ્રમુખ ઘરે પહોંચી અને ત્યાંથી જ બાઇક રેલી નીકળે એ પહેલાં જ લગભગ 16 જેટલા કાર્યકરોને અટક કરી દીધા. પોલીસ દ્વારા તમામને આમોદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ. કાર્યક્રમ પોલીસની કાર્યવાહીથી ફિસકાયો સાબિત થયો હતો. રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ. પટેલ સબીક ધારસી છે અને મારો હોદ્દો છે આમ આદમી પાર્ટીમાં જંબુસર વિધાનસભા સહપ્રભારી છું. આજે જે અમે જંબુસર વિધાનસભાની ટીમ દ્વારા જે આમ આદમી પાર્ટી દ્વારા જે આજે રસ્તા બનાવો જિંદગી બચાવો અંતર્ગત જે અભિયાન ચલાવવાનું છે એના સંદર્ભમાં અમે આમોદના રસ્તા ઉપર અમે આંદોલન કરવાના છે, પ્રદર્શન કરવાનું છે. અને બીજું કે આ ઘણા સમયથી અહીંયા આ રસ્તો બનતો નથી. દરેક ગામડાઓમાં પણ આ રીતના રસ્તાઓની ખરાબી છે. લોકોનું મતલબ કે હેરાનગતિ છે, રાહદારીઓને પરેશાની થાય છે, એક્સિડન્ટ થાય છે, ઈજાઓ થાય છે, મૃત્યુ બી લોકો પામે છે અને ગાડીઓને પણ નુકસાન થાય છે. સાથે સાથે અમે આમ જનતાને પણ એમ કહીએ છીએ કે ચાલો આપણે જઈએ અને રસ્તા રોકો આંદોલન કરીએ. પ્રભારી જંબુસર તાલુકા પ્રમુખ આજ રોજ અમારું રસ્તા રોકો આંદોલન છે. કેમ કે આજે જ્યાં જોવે ત્યાં સરકારે એમના રોડ રસ્તા એટલા ખરાબ દયનીય હાલતમાં છે કે આજે ચાલુ પરિવહને લોકો બાઇક પર સ્લીપ મારી જાય છે અને મૃત્યુ થાય છે. એની જવાબદારી સરકાર લેવાના. આજે આપણા માન્ય ધારાસભ્ય ડીકે સ્વામીને પણ એમના નજીવા અંતરથી પણ એમના રસ્તાને ખબર નથી પડતી કે આમોદના રસ્તા અને જંબુસર શહેર અને જંબુસરના જે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ છે એટલા ખરાબ પરિસ્થિતિમાં, એટલી હાલત ખરાબ થઈ ગયેલી છે. અકસ્માત થાય તો બી 1-2 નહીં પણ 2-4 મૃત્યુ જોડે 1-2 દિવસમાં થઈ જાય છે. આ સરકારે આ ખાડા માટે આજે આંદોલન અમે કરવા જઈ રહેલા છે.